ગુજરાતના ખેડૂતો માટે તેજ પવન બન્યો માથાનો દુખાવો। વાવણી માટે ધીરજ રાખવી પડશે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। વલસાડ, નવસારી સુધી અને સૌરાષ્ટ્રના દરિયામાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે। પરંતુ આ વખતે ચોમાસું વર્ષ 2023 કરતાં 14 દિવસ વહેલું બેસવાની સાથે ધમાકેદાર એન્ટ્રીને બદલે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, જેના કારણે ખેડૂતોએ વાવણી લાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। 18મી જૂનના રોજ ભીમ અગિયારસ છે। 5 દિવસમાં ધોધમાર વરસાદ થઈ જાય તો આ દિવસે ખેડૂતો વાવણી કરતા હોય છે, પરંતુ આજની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વ્યાપક અને પર્યાપ્ત વરસાદની શક્યતા નહીવત છે। 5 દિવસ સુધી ગીર સોમનાથ, અમરેલીના કાંઠાળ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। આ ઉપરાંત રાજ્યમાં 10થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વાદળો બંધાતા નથી। વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભાગડાવડા, ભાગડા ખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। છેલ્લા 3 દિવસથી જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે। વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે। અમદાવાદમાં બુધવારે 10.2 ડિગ્રી સાથે સરેરાશ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો। હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં હજુ 10 દિવસ વરસાદની સંભાવના 15% થી પણ ઓછી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।